નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આજે આપણે વાત કરીશું ખૂબ જ સુંદર સ્થાપત્ય વારસાની, એટલે કે દેલવાડાના જૈન મંદિરો. રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુ સ્થિત દેલવાડાના જૈન મંદિરો 11મી થી 13મી સદી એમની અદ્ભુત શ્વેત આરસ પહાડની કોતરણી અને અજોડ વાસ્તુકલા માટે વિશ્વભરમાં જાણીતા છે. વિમલ શાહ અને વસ્તુપાલ તેજપાલ દ્વારા નિર્મિત આ મંદિરોમાં ગર્ભગૃહ, ગૂઢ મંડપ, નવચોકી અને શિલ્પકલાથી સમૃદ્ધ સ્તંભ છે, જે જૈન ધર્મના તીર્થંકરોનું જીવન સૂક્ષ્મ વેલબુટ્ટાની ડિઝાઇન રજૂ કરે છે. દેલવાડાના જૈન મંદિરોમાં 5 પ્રાચીન મંદિરોનો સમૂહ છે. જો કે આ મંદિરો કુલ કેટલા ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા છે એની ચોક્કસ સંખ્યાત્મક માહિતી નથી આપણી પાસે, પરંતુ એક વિશાળ કમ્પાઉન્ડમાં પથરાયેલા છે અને એમની ભવ્ય કારીગરી માટે જાણીતા છે. દેલવાડાના જૈન મંદિરો મુખ્યત્વે વિમલ વસઈ બંધાતા આશરે 14 વર્ષ લાગ્યા હતા. મુખ્ય શિલ્પી તરીકે શોભનદેવના પ્લાન મુજબ આ અદ્ભુત કોતરણી ગુજરાતના વડનગરના નિવાસી અને સોમપુરા બ્રાહ્મણ કીર્તિધર નામના મુખ્ય શિલ્પકારની દેખરેખ હેઠળ 1500 કડિયા અને 1200 મજૂરો દ્વારા એ સમયે કરવામાં આવ્યું હતું. કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે રંગમંડપના જીર્ણોદ્ધાર ઈસવીસન 1150 કરાવ્યો હોય એવું જણાય છે. આજ પૃથ્વીપાલે મંદિરની સામેના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિશાલા રચાવી હોવાનું જાણવા મળે છે. મંદિરની ચોતરફ દેવકુલિકાઓ પણ પૃથ્વીપાલના સમય ઈસવીસન 1144 થી 1187 બંધાઈ હતી. હસ્તિશાલાના 4 દ્વાર છે. પૂર્વના 2 દ્વારે દ્વારપાલના શિલ્પો છે અને એને અડીને જ અલંકૃત તોરણ છે. હસ્તિશાલાની સામે જ અશ્વારૂઢ વિશ્વમંત્રીની છત્રધારી મૂર્તિ છે. આ ઉપરાંત અહીં આરસના 10 હાથીઓ પણ ગોઠવેલા છે. હસ્તિશાલાની વચ્ચે આદિનાથનું સંવત્સરણ છે. હસ્તિશાલા અને મંદિરની વચ્ચે સભા મંડળની રચના છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર પંચતીર્થી પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓના અભિલેખો છે. અહીંની શિલ્પ સમૃદ્ધિમાં સપરિકર તીર્થંકરની મૂર્તિઓ, ચોવીસીનો પટ્ટ, સંવત્સરણ, સાધુ સાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓ, અંબિકા, 16 વિદ્યાદેવીઓ, ભારત બાહુબલી યુદ્ધ પંચ કલ્યાણક, કાલીય મર્દન, ઋષિ સરસ્વતી, લક્ષ્મી, દિક કુમારિકાઓ વગેરેનો સમાવેશ છે. મંદિરના સ્તંભો સપ્રમાણ અને કંડાર કામની દ્રષ્ટિએ ખૂબ જ પ્રશંસનીય છે. આ જ રીતે મંદિરની છતની વિવિધ પ્રકારની વિતાનો નયનરમ્ય અને આકર્ષક છે. આની મુખ્ય વિશિષ્ટતાઓ શું છે કે દેલવાડાના જૈન મંદિરનું આરસપાણનું શિલ્પકામ તે સંપૂર્ણ સફેદ આરસમાંથી બનેલું છે. આરસપાણમાં જેમ ફૂલ વેલ ખીલી ઉઠ્યા હોય, ઉગી નીકળ્યા હોય એવી ભાત કંડારેલી છે અને ખૂબ જ સૂક્ષ્મ કોતરણી છે. વિમલ વસઈ મંદિર એટલે ઈસવીસન 1031માં વિમલ શાહ દ્વારા બાંધવામાં આવ્યું હતું. સફેદ આરસપાણનું આ મંદિર પ્રથમ તીર્થકર ઋષભદેવને સમર્પિત છે. લુણ વસઈ મંદિર ઈસવીસન 1230 થી 31 સુધી વસ્તુપાલ અને તેજપાલ દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સોલંકી શૈલી. આ મંદિરો સોલંકી સ્થાપત્ય શૈલી મારું ગુર્જર વાસ્તુકલાના નમૂનાનું ઉદાહરણ છે. મુખ્ય સ્થાપત્ય અંગો. તો દેલવાડાના આ મંદિરોમાં અંગોમાં ગર્ભગૃહ, અંતલા, ગૂઢ મંડપ, નવચોકી, રંગમંડળ, દેવકૃલિકાઓ, બલાણકક, દ્વાર મંડપ, હસ્તિશાલાનો સમાવેશ થાય છે, જેમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. દ્રશ્ય કોતરણી. છત અને દિવાલો પર જૈન તીર્થંકરોના જીવનના પ્રસંગો, કૃષ્ણ જન્મ જેવા પ્રસંગોને કંડારેલા છે. દેરાણી જેઠાણીના ગોખલા. લુણ વસઈ મંદિરમાં 2 મોટા સુંદર કોતરણીવાળા ગવાક્ષ ગોખલા તેજપાલે પોતાની બીજી પત્ની સુહળા દેવીના શ્રેયાર્ષે કરાવ્યા હતા. ટેકનિકલ અને બાંધકામની વિશેષતાઓ શું છે? બાંધકામ માટે સફેદ આરસ પહાણના પથ્થરો મકરાણાથી લાવવામાં આવ્યા હતા. કોતરણી આરસ પર અતિ સૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. અને અંતમાં કહું તો સ્તંભ વિધાન અને છત્ર, રંગમંડપના થાંભલાઓ અને છતનું વૈવિધ્ય અદ્ભુત
અનોખું દ્રશ્યમાન થાય એવું સુંદર દ્રશ્ય છે. છત પર જઈને તીર્થંકરો પૌરાણિક કથાઓના ચિત્રો કોતરેલા છે. તો મિત્રો અમે વાત કરી રાજસ્થાનના સિરમોર સમાન દેલવાડાના જૈન મંદિરોની. મારા વિડીયોને તમે જરૂરથી શેર અને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો. ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.